मुझे भले जीवाटो निरिया आयलडी मुझमा कचड़ो याद करिया। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવી વાલ્મીકી સમાજ આયોજિત 83માં રામદેવજી મહારાજના ત્રિદિવસીય વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો. પ્રથમ દિવસે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. રાત્રે પિંગલેશ્વર ગૌસેવા પીપરી ગ્રુપ દ્વારા રામામંડળ રજૂ કરવામાં આવ્યું. બીજા દિવસે મંદિરના પૂજારી શ્રી વિજયભાઈ મકવાણા શ્રી કાંતિરામ બાપુ તેમજ સીતારામ બાપુ દ્વારા હવન કરવામાં આવ્યું. તેમજ સાંજે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે દાંડિયારાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. તારીખ 3 સપ્ટેમ્બર 25ના રાત્રે ભરતભાઈ વાઘેલા દિવ્યાબેન તેમજ સીતારામ બાપુ અને ઘેલાદાસ દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહોત્સવમાં માંડવી નગર સેવા સદનના પ્રમુખ હરેશભાઈ વિંજોડા, વિશાલભાઈ ઠક્કર કારોબારી ચેરમેન, વિજયભાઈ ગઢવી, લાંતિકભાઈ શાહ, દર્શનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ પટેલ ફિલ્ટર પાણીના દાતા તેમજ અખિલ કચ્છ વાલ્મીકી સમાજના પ્રમુખ રાજેશભાઈ વાઘેલા, ધીરજભાઈ રાઠોડ, ઈશ્વરભાઈ ચૌહાણ, હરેશભાઈ ચૌહાણ, ભરતલાલજી મકવાણા, વિજયભાઈ વાઘેલા, વિજયભાઈ સોલંકી, દીપકભાઈ રાઠોડ, દામજીભાઈ કબીરા, કાંતિભાઈ વાઘેલા, કિશોરભાઈ કબીરા, સુરેશભાઈ કબીરા, ભરતભાઈ સોલંકી વગેરેનો સહકાર સાંપડ્યો હતો. આ ત્રિદિવસીય મહોત્સવમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મકવાણા, મંત્રી હરજીભાઈ નારોલા, ઉપપ્રમુખ કમલેશભાઈ ચૌહાણ, ખજાનચી મુકેશભાઈ પુરબિયા તેમજ મનસુખભાઈ વાણિયા, કરસનભાઈ પુરબિયા, હરેશભાઈ વાણિયા, દીપકભાઈ વાણિયા, મિલનભાઈ વાઘેલા તેમજ સમસ્ત માંડવી વાલ્મીકી સમાજની યુવા ટીમ તેમજ મેળા સમિતિ એ જહેમત ઉઠાવી હતી. ધ્વજારોહણ સંદર્ભે ઉપસ્થિત સૌ સંતો, અમારા નગરપાલિકાના અધ્યક્ષ ભાઈ શ્રી હરેશભાઈ, કારોબારી ચેરમેન ભાઈ શ્રી વિશાલભાઈ, સૌ નગરસેવક ભાઈઓ અને ઉપસ્થિત વાલ્મીકી સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનો, આપણે ભગવાન રામદેવ પીરની ધજા ચડાવી અને ભગવાન રામાપીર પાસે આપણે સૌએ બધાના ભલા માટે પ્રાર્થના કરી કે ભગવાન સૌનું ભલું કરે. આપણો હિન્દુ સનાતન ધર્મ એ વિશ્વ કા મંગલ હોની ભાવનાથી ચાલે છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એ ભાવથી આપણો હિન્દુ સનાતન ધર્મ ચાલે છે. આપણે સૌ કોઈ એક છીએ. કોઈ ઊંચ નીચ, જાતિ પાતિ, ભેદભાવ આપણા બધામાં કોઈ ફરક નથી. અને તમને જાણીને આનંદ થશે કે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગઈકાલે એની મન કી જે બાત કરે છે, દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરે છે. મન કી બાતની અંદર આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું કીધું કે ઇટાલીના એક શહેરમાં વાલ્મીકી ભગવાન, આપણા વાલ્મીકી ઋષિની મૂર્તિ બેસાડી. ઇટાલીમાં આપણો સનાતન ધર્મ ક્યાં પ્રસરેલો છે, લોકો કેટલા માને છે કે આપણા વાલ્મીકી ઋષિ કે જેના ઉપરથી આખો વાલ્મીકી સમુદાય છે આપણો, આપણે બધા એક છીએ, કોઈ ભેદભાવ નથી ભાઈ. એટલે એ વાલ્મીકી ઋષિની મૂર્તિ ગઈકાલે મોદી સાહેબે એવું કીધું કે ત્યાં ઇટાલીના દેશમાં વિદેશના લોકોએ ને આપણા ભારતીય લોકોએ સનાતન ધર્મની ધ્વજા ફરકે અને એ ભગવાન રામચરિત જે રામાયણ છે, વાલ્મીકી કૃત રામાયણ, ભગવાન રામની કથા, એને લોકો સમજે અને એ ભાવથી આપણે સૌ કોઈ ચાલીએ, એના માટેનો સંદેશ માનનીય મોદી સાહેબે આપ્યો છે. તો આપણે માંડવીની અંદર હમણાં 3-4 દિવસ પહેલા મુન્દ્રાના વાલ્મીકી સમાજમાં ગયો તો ત્યાં પણ રામદેવ પીર મહારાજના મંદિરનું નવું મંદિર બન્યું, ત્યાં પણ ગયો તો ત્યાં પણ વાલ્મીકી ભાઈઓ સાથે મળ્યો હતો. આજે તમને મળવાનો મને અવસર મળ્યો છે
અહીંયા મને કહેવામાં આવ્યું કે આવતીકાલે અહીંયા યજ્ઞ છે, વિશ્વ શાંતિની ભાવ સાથે અહીંયા યજ્ઞ થશે. મિત્રો વિચાર કરો કે આ કલ્પના છે ને એ જ આપણી સનાતનની પરંપરા છે. તમે મને કહો કે અહીંયા એવું ન કીધું કે વાલ્મીકી સમાજના કલ્યાણ માટે, શાંતિ માટે યજ્ઞ છે. એવું કીધું કે વિશ્વના કલ્યાણ માટેનો, વિશ્વની શાંતિ માટેનો યજ્ઞ છે. આ તમારી બહુ મોટી ઊંચી ભાવના છે. અને આ જ સનાતન ધર્મ આપણને શીખવાડે છે કે આપણે બધાના ભલામાં આપણું ભલું ઈચ્છીએ છીએ. અને એમાં તમે સૌ સાથે મળીને કામ કરજો. તમે આખા ગામને સ્વચ્છ રાખો છો તો તમારું ફળિયું પણ સ્વચ્છ રહે. આ યજ્ઞની બાજુમાં જે પાણી ઢોળાયેલું છે, જે કંઈ કામ કરતા કરતા એ પણ સાફ કરીને કાલે સરસ કરજો. આ ફળિયું સ્વચ્છ રહે, આપણું ઘર સ્વચ્છ રહે, આપણું આંગણું સ્વચ્છ રહે અને આપણે સૌ સંપીને રહીએ. ક્યાંય કોઈ પોતપોતામાં નાના મોટા વાદ વિવાદ હોય તો એ વાદ વિવાદને પૂરા કરી અને ભાતૃત્વની ભાવ સાથે આપણે બધા સંપીને સમાજમાં રહીએ. સમાજમાં જે લોકો, ગયે વખતે અમે નગરપાલિકાના ભાઈ શ્રી હરેશભાઈ અને આખી ટીમ અહીંયા આવી હતી કે મોદી સાહેબે જે 70 વર્ષથી ઉપરના છે એના આયુષ્માન કાર્ડ બનાવવા માટે, કે ભગવાન કરે જરૂર ન પડે પણ કદાચ કાંઈ માંદા સાજા થાય તો એને ઉપયોગી થવાય, એના માટે થઈને આપણે જે વાત કરી હતી તો એમાં પણ તમે કરજો. આપણા કોઈ પણ ભાઈ, કોઈ પણ વડીલ, માં કે રહી ન જાય. હું સમાજના પ્રમુખને અને સૌ સમાજના હોદ્દેદારોને વિનંતી કરું છું કે તમે લોકો સમાજના, આપણા ફળિયામાં, આપણા વિસ્તારમાં એક પણ ઘર એવું ન રહે કે જે ઘરની અંદર કદાચ કોઈ વિધવા માં હોય તો એને વિધવાનું પેન્શન સરકાર આપે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, મોદી સાહેબની સરકાર, ડબલ એન્જિનની સરકાર, એ આપણો લાભ એ ભાઈને મળે, એ માને મળે. કોઈ એવો વડીલ હોય, વૃદ્ધ હોય તો એને વૃદ્ધ સહાય મળે. ગરીબ હોય તો એના રેશન કાર્ડમાં નામ પડીને એને રાશન મળે. દીકરી ભણતી હોય તો દીકરીને ભણવા માટે સ્કોલરશીપ મળે. 8, 9 અને 10 એમાં ભણશે તો નમો લક્ષ્મી યોજનામાં દીકરીને 10,000 રૂપિયા દર વર્ષે, એને એક વર્ષમાં 8મા ધોરણ ભણીને પાસ થાય તો 10,000 મળે, 9મું ધોરણ ભણીને પાસ થાય 10,000 મળે, 10મું ભણીને પાસ થાય 10,000 મળે, 11મું અને 12મું એમ કરીને 5 વર્ષ ભણી ગણીને દીકરી બહાર આવે તો 50,000 રૂપિયા ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ભાજપની સરકાર આપે છે. તેનો લાભ અપાવી. અમે બધા મિત્રો અહીંયા છીએ, તમારા બધાના આશીર્વાદ છે, રામદેવજી મહારાજની કૃપા છે એટલે બધા અહીંયા છીએ. તો તમે લોકો પણ આ યોજનાઓનો લાભ લેજો ને એમાં જ્યાં તમને અમારી જરૂર પડે, આગેવાનો સૌ કોઈ, આખી ટીમ અમારી શહેરની, સંગઠનની ટીમ, ચૂંટાયેલી ટીમ, તમામ લોકો આપની સાથે છે. તમારા બધાનો વ્યવહાર બધા સાથે ગરોબાનો છે. તો બધાને કહીને જ્યાં કહો ત્યાં મારો ઉપયોગ કરીને એમ આપણે સૌ સાથે મળીને સમાજ ઉત્કર્ષના કામ કરીએ. જેમ રામદેવજીની ધજા બનાવી, એનું નવું સરસ મજાનું મંદિર બન્યું, કલર કર્યો, તો આપણા પરિવારને પણ એ પ્રકારે સૌ કોઈ ઉપયોગી થઈએ એવું ભાવ સાથે આજે મને સૌ મિત્રોએ, આપ સૌએ, વાલ્મીકી સમાજે તમારા બધાના હૃદયમાં બિરાજિત સીતારામજીના દર્શન કરવાનો અવસર આપ્યો. એ બદલ સમાજનો, આગેવાનોનો, અમારા નગરપાલિકાની સમગ્ર ટીમનો આભાર માનું છું. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. રામદેવજી ભગવાનનો, રમાપીરનો, કાલીબાઈ ભગવાનનો. આજે કચ્છની ધરતી ઉપર, જેને કચ્છની ધરતી આપણે પાવન કહીએ છીએ, સંતોની ભૂમિ છે, અને સંતોની ભૂમિની અંદર આજે માંડવી જેવું મુકામ હોય, માંડવી જેવું સ્થાન હોય, અને આ સ્થાનની અંદર 83 વર્ષથી સતત આ કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો આપણા વડવાઓની આ પૂંજી કહેવાય, વડવાઓની એક નિશાન કહેવાય. અને એની અંદર વર્તમાન સમયની અંદર આપણા પરમ આદરણીય એવા માનનીય ધારાસભ્ય શ્રી અનંતરીશભાઈ દવે, જોરદાર એક તાળી. કારણ કે વર્તમાન સમયની અંદર ધાર્મિકતાની અંદર આપણા ભૂદેવ અહીંયા પધાર્યા હોય અને ભૂદેવના મુખારબિંદથી આપણે શબ્દો નીકળ્યા કે આપણા માનનીય લોક લાડીલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ
જે કઈ યોજનાઓ જે બહાર પાડે છે એ યોજનાઓનું અમલીકરણ થાય અને દરેક જન સુધી એ સંદેશો પહોંચે એવા આપણા માનનીય ધારાસભ્ય સાહેબ એ તમારા ઉજાગર કરી રહ્યા છે જોરદાર તાળી. કારણ કે અમને એક સંદેશો છે અને એ સંદેશો કે છે કે કોઈ પણ યોજનામાં કોઈ પણ માણસ રહી ના જાય એની કાળજી લેશે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણા ધારાસભ્ય જોરદાર તાળી. માત્ર તાલુકા પૂરતું નહીં, જિલ્લા પૂરતું નહીં, પૂરા રાજ્યની અંદર, પૂરા ભારતની અંદર, આપણા ભારત દેશની અંદર સંસ્કૃતિની અંદર જોવા જઈએ તો ભૂદેવ હોય જોરદાર તાળી. અને આપણે એવા સહભાગી કહેવાઈએ, આપણે નસીબદાર કહેવાઈએ કે આપણા લોક લાડીલા ધારાસભ્ય આપણા ભૂદેવ હોય જોરદાર તાળી. ખરેખર અમારા ધારાસભ્ય શ્રીને મારા કોટી કોટી વંદન છે. જાઓ આપણા મહારાજને પૂછા કરી આવો. જો ખેડૂત ભાઈઓ સાચું બોલશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? ભલે ખેડૂત ભાઈઓ, હા તો મહારાજ ખેડૂત ભાઈઓનું કહ્યું છે તે સત્ય કહેશે તે તમને માઠું તો નહીં લાગે ને? નહીં ખેડૂત મિત્રો. જય શ્રી શંકર, જય શ્રી શંકર. આ ડાયરાને રામ રામ. કરતા સતી મારો આવો વેરી રે એ હતા ને તેને આપણે વેવાઈ કર્યા એ ત્યાં તારી રામ લે તે સંભાળ ત્યાં આવા અજમલ રે હાલ્યા રે શિવને શરણે રે. આવજો ને ઇન્દ્રપુરીની મજા, આવજો ઇન્દ્રપુરીની મજા. ડાલીબાઈ કળિયુગમાં જે પણ ભક્ત તમારી ભક્તિ કરશે અને તમારા કંકડમાંથી પ્રસાર થશે એની સર્વ મનોકામના પૂરી થશે. જાઓ ડાલીબાઈ, આ મારું વચન છે. બોલે રામદેવ પીર મહારાજ કી. What
જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો.